નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, એનાલિસિસનું નોટિફિકેશન તમને વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તમે જોઈન ના કરી તો કરી લેજો, એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે સાથે તમે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો, કે જેની અંદર એનાલિસિસ તમને અવેલેબલ કરવામાં આવે છે. અને ફ્રીમાં અને ટાઈમસર જોવા માટે તમે એકેડમીની એપ પણ ડાઉનલોડ કરી શકો છો. એની અંદર આ એનાલિસિસ જે બધું છે એ કરંટ અફેર વાળા યુપીએસસી જીપીએસસી બેચની અંદર તમને ફ્રીમાં કરંટ અફેર એનાલિસિસ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 24 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. આ બેઝિકલી જે બજેટ આવેલું છે, બજેટનું એનાલિસિસ આની અંદર આપેલું છે. બજેટની આપણી નાની નાની બાબત જે એક્ઝામ માટે ઉપયોગી હોય, આટલી 10 થી 15 મિનિટ જે કામની ઇન્ફોર્મેશન છે એ ડિસ્કસ કરશું, જેથી તમને ઇઝીલી સમજાઈ જાય. લાસ્ટલી કેટલું સારું છે બજેટ અને કઈ કઈ બાબતે સારું છે એનું પણ હું તમને એનાલિસિસ જણાવી, કે જે તમને ઉપયોગી થશે. સરકારે બેઝિકલી રાજ્યો અને દરેક લોકોને ટાર્ગેટ કરીને કોઈને કોઈ વ્યવસ્થા કરી છે. આ સ્ટાન્ડર્ડ ઇન્ફોર્મેશનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધારે જે બજેટ એલોકેશન કરેલ છે એ બે રાજ્યને કરેલ છે. એમાં એક છે આંધ્રપ્રદેશ, અમરાવતીને ડેવલપમેન્ટ કરવા માટે, અને પછી છે બિહાર. આનું બેઝિકલી કારણ એવું સમજો કે અત્યારની જે એનડીએ સરકાર છે એ ટેકા સરકાર છે. તો ટેકામાં બે રાજ્યનો મેઇન ટેકો છે. એમાં એક છે બિહાર, એક છે આંધ્રપ્રદેશ. તો એને વધારે બેનિફિટ આપવામાં આવેલો છે. અને આના માટે જે સરકાર છે એની ઘણી બધી આલોચના પણ થઈ છે. પછી સરકારે સૌથી પહેલા પેલું જે ફોકસ કર્યું છે એ કર્યું છે ઇન્કમ ટેક્સ સ્લેબ ઉપર. સરકારે ઇન્કમ ટેક્સ સ્લેબમાં છૂટછાટ આપી છે, જેની રાહ દરેક મિડલ ક્લાસ, દરેક સેલરાઇડ પર્સન જોતા હોય છે. ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તોય ભલે, અને પ્રાઇવેટ એમ્પ્લોય હોય તોય ભલે, અને બિઝનેસ કરતા હોય એ પણ આની અંદર આવી જશે. તો સરકારે જે એક છૂટછાટ આપી છે એ છૂટછાટ છે, સરકારે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એ 50,000 હતું, એને 75,000 કરી લીધું છે. બીજું, સરકારે જે અત્યારમાં 3 થી 6 લાખનો પહેલો સ્લેબ હતો 5% માટે, એ સ્લેબને 3 થી 7 લાખનો કરી નાખ્યો છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન બધું જ રહેશે. મતલબ નોર્મલી તમારી જે આવક હોય, માનો 10 લાખ આવક હોય, તો એમાં તમે બધું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. પછી જે તમારી જે આવક વધશે એ આવક ઉપર ટેક્સ લાગશે. એટલે ડાયરેક્ટલી પર પર્સન 17,500 જેવું ઇન્કમ ટેક્સની અંદર બેનિફિટ થશે. આનો તાત્પર્ય એવો સમજો કે જે વ્યક્તિ જોબ કરતો હોય, જે વ્યક્તિ બિઝનેસ કરતો હોય, જેની પણ ઇન્કમ આવતી હશે, એને પણ મોંઘવારી લાગુ પડતી હશે, તો સરકાર એને કોઈ પૈસા તો નથી આપી શકતી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં, પણ સરકાર ટેક્સમાં છૂટ આપી શકે છે. સરકારે ટેક્સમાં છૂટ આપી છે એટલે બધા લોકો માટે, જેને પણ ટેક્સ ભરવાનો થતો એના માટે એક રાહતના સમાચાર છે. તો ગુડ ન્યૂઝ છે દરેક સેલરાઇડ વ્યક્તિ માટે. એના સેલરીમાં જે સરકારના કટ હતા એ હવે ઓછા થઈ ગયા છે. પછી વિદ્યાર્થી મિત્રો, ડિસ્કશન કરીએ. જો તમે ઠીકઠાક યુપીએસસી કે જીપીએસસી તૈયારી કરી રહ્યા હો અને તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર જોયા હોય ફિલિમ્સ અને મેઇન્સના, તો તમને એટલું સમજાઈ ગયું છે ઇન્ક્લુઝિવ ગ્રોથ ઉપર નિયમિત રૂપથી ક્વેશ્ચન આવે છે. ઇન્ક્લુઝિવ ગ્રોથમાં જેટલા પણ પેરામીટર છે આપણે બધા અલગ અલગ જોવાના જ છે. એમાં જોબ ક્રિએશનથી લઈને ફિઝિકલ ડેફિસિટ ઘટાડવાની વાત છે. પીએફમાં જે ન્યૂ જોઈની છે એને સરકાર વધારે બેનિફિટ આપશે. પછી લોકોને રહેવા માટે જે આવાસ બનાવવાના છે અર્બન અને રૂરલ એરિયામાં, તો એ પણ લોકોના લાભમાં છે. અને લાસ્ટલી એફડીઆઈ સરકાર ફોકસ કરે છે કે એફડીઆઈમાં વધારે પૈસા આવે, જેથી સારું કામ થાય. પછી લોંગ ટર્મ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, અને આપણે પછી જે સિક્યુરિટી ટેક ટ્રાન્ઝેક્શન છે એની ઇન્ફોર્મેશન આગળ આપણે જોશું ડિટેલમાં. પણ આ એનું શોર્ટ ઓવરવ્યુ છે. પછી તમારી આવક 7 લાખ છે, 10 લાખ છે, 20 લાખ છે, એનું પણ અહીંયા ક્લિયરિટી આપેલી છે. ઇન્ડિવિજ્યુઅલ 60 વર્ષથી નાના છે, પછી 60 વર્ષથી 80 વર્ષ છે, અને પછી 80 વર્ષથી વધારે છે. તો આની અંદર કેટલો બેનિફિટ થશે એનું એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે ડિડક્શન સાથે. હવે અહીંયા વાત કરી છે સૌથી પહેલા સરકારે એન્જલ ટેક્સ છે એ કટ કરી નાખ્યું છે. તો બેઝિકલી એન્જલ ટેક્સ છે શું? તો એન્જલ ટેક્સ એવો ટેક્સ હોય છે કે જે લોકો સ્ટાર્ટઅપમાં પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે, સરકારે એના ઉપર ટેક્સ નાખ્યો હતો. ટેક્સ નાખવાનો પર્પઝ એવો હતો કે ભાઈ ઘણા બધા લોકોના જે બ્લેક મની હોય, મતલબ વ્હાઇટ મની જે નથી, એ લોકો એન્જલ ટેક્સમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. અને પછી ત્યાંથી પ્રોફિટ અને ઇક્વિટી, મતલબ ઇક્વિટી સેલ કરી દે કા પ્રોફિટ જે હોય એ લે, એ રીતે કરીને બ્લેકના વ્હાઇટ કરવાની વ્યવસ્થા હતી. તો એને રોકવા માટે એન્જલ ટેક્સ આવેલા હતા. તો આને હટાવી દીધું છે. હટાવવાનું બેઝિકલી કારણ એવું સમજો કે આ ટેક્સને લીધે બની શકે ઘણા બધા લોકો જે હકીકતે વ્હાઇટ પૈસા પણ હોય, ઇન્વેસ્ટ ન કરતા હોય, તો સ્ટાર્ટઅપને ફંડિંગ ના મળતું હોય. બેઝિકલી સ્ટાર્ટઅપ ઘણી વખત એટલા માટે બંધ થઈ જાય છે કે એને પ્રોપર ફંડિંગ મળતું હોતું નથી. હવે આ ફંડિંગનો કોન્સેપ્ટ આખો શું છે? જો તમે શાર્ક ટેન્ક જોતા હશો તો તમને બધો ખ્યાલ હશે કે કોઈ કંપની કામ કરી રહી હોય, કંપનીને સ્કેલઅપ કરવું હોય, એની નવી બ્રાન્ચ ખોલવી હોય, પ્રોડક્શન વધારવું, તો એના માટે ફંડિંગની જરૂર પડે. ફંડિંગ માટે એ ઇન્વેસ્ટરો પાસે જાય. તો ઇન્વેસ્ટરો
ને આ ટેક્સ લાગતો હતો, સરકારે હટાવી દીધો છે, સ્ટાર્ટઅપ પ્રમોટ થાય એના માટે. તો બેઝિકલી સ્ટાર્ટઅપને વેગ મળે અને સ્ટાર્ટઅપ આગળ વધે અને સ્ટાર્ટઅપ એમ્પ્લોયમેન્ટ આપે, જોબ આપે, રોજગાર આપે, એના માટે આ ડિસિઝન લેવામાં આવ્યો છે. એની સિવાય સરકારે જે કોર્પોરેટ ટેક્સ છે ઇન્ડિયા અને ફોરેન કન્ટ્રી, એમાં પણ સરકારે ઘણી બધી છૂટછાટ આપી દીધી છે. બીજી અહીંયા વાત કરીએ, સરકારે સુધારો કર્યો છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ જે કેપિટલ ગેઇન છે. તો કેપિટલ ગેઇન જે છે એ શોર્ટકટમાં એવી રીતે સમજો કે ભાઈ માની લો કોઈ એક વ્યક્તિ એક પ્રોપર્ટી ખરીદે છે, એ પ્રોપર્ટીની ખરીદે છે 10 લાખ રૂપિયા, નાનો જમીનનો ટુકડો કે એક શોપ ખરીદેલી છે, અને એ વ્યક્તિ એને વેચે છે 12 લાખ રૂપિયા. તો એને આજે 2 લાખ રૂપિયાનો પ્રોફિટ થાય છે, 2 લાખ રૂપિયા ઉપર એને ભરવો પડશે ટેક્સ. એ આપણે કહેશું કેપિટલ ગેઇન ટેક્સ. તો આ મેં શોર્ટમાં તમને સમજાવ્યું. હવે આની અંદર યાદ રાખજો, એને જે ટેક્સ ભરવાનો આવશે એ આજે વધારે પૈસા જે પ્રોફિટ છે એની ઉપર ભરવાનો આવશે, ના કે આખા 12 લાખ ઉપર. બીજું, એમાં એડજસ્ટમેન્ટ કરશે ઇન્ફ્લેશન મેન્ટેન કરશે. બની શકે આનો ટેન્યુઅર 10 વર્ષ 20 વર્ષ હોય તો એડજસ્ટ કરવા દેશે, એ રીતે જે ટેક્સ થાય એ ભરવા દેશે. હવે આપણા માટે કામનું શું છે, આ તો આપણે વાત કરી પ્રોપર્ટી, આ આવે છે રિયલ એસ્ટેટ. આની સિવાય બોન્ડ છે, શેર છે, ઓકે, પછી મ્યુચ્યુઅલ ફંડ છે, પછી એની અંદર ડિવિડન્ડ આવે, ડિબેન્ચર આવે. તો આ બધામાં શોર્ટ ટર્મ હશે. શોર્ટ ટર્મ એટલે 1 વર્ષ કરતા ઓછું હશે, 1 વર્ષ કરતા ઓછું હશે તો એમાં 20% ટેક્સ લાગશે. અને જો 1 વર્ષ કરતા વધારે હશે, 1 વર્ષ કરતા વધારે હશે તો 12.5% કે 15% લાગશે, ડિપેન્ડ ઓન શું છે એના આધારે. તો આવું કરવાનું તાત્પર્ય શું છે સરકારનું? તો સરકારનું તાત્પર્ય બેઝિકલી આની અંદર જે શેર માર્કેટમાં છે, જે શોર્ટ ટર્મ પ્રોફિટને બુક કરે છે, તો એના ઉપર એને રોકવા માટે બનાવ્યું છે. આનાથી શું થશે, શેર માર્કેટમાં શેરની જે સ્ટેબિલિટી છે વધશે. કારણ કે લોકો શું વિચારશે કે જો 1 વર્ષ કરતા ઓછું વેચી તો 20% ટેક્સ લાગશે, પ્રોફિટ હશે તો પ્રોફિટ ઉપર લાગશે, અને જો 1 વર્ષ બાદ કરી તો 12.5% કે 15% જ લાગશે. તો લોકો એને 1 વર્ષ સુધી હોલ્ડ કરવા માટે ટ્રાય કરશે. તો એક સરકાર માટે પ્રોગ્રેસિવ જેવું થઈ ગયું કે જો શોર્ટ ટર્મમાં વેચશે તો ટેક્સ કલેક્શન થશે, અને લોંગ ટર્મમાં વેચશે તો એને પણ ઇકોનોમિકલ બેનિફિટ થશે, બની શકે ફાયદો થાય, એક સમય 1 વર્ષ રોકાઈ જાય તો, અને શેર માર્કેટની અંદર સ્ટેબિલિટી આવશે. તો સરકારે આ સ્ટેબિલિટી વધારવા માટે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એના ઉપર સરકારે ટેક્સ ઇમ્પોઝ કરેલો છે. એની જે ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે, જેટલી કામની છે એટલી. અને તમને પૂછાઈ શકે એટલી શેર માર્કેટનું જો તમે ઠીકઠાક નોલેજ ધરાવતા હોય તો તમારા માટે વધારે કામનું છે, ધરવાય તમે સ્કીપ કરી શકો છો. સરકારે કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. કસ્ટમ ડ્યુટી 2 જગ્યાએ ઘટાડી છે. એક તો કોમોડિટીની વાત કરીએ તો ગોલ્ડ સિલ્વરમાં. તો ટૂંક સમયમાં મતલબ સરકારે કસ્ટમ ડ્યુટી ઘટાડી છે, તો એના ભાવમાં ઘટાડો તમને જોવા મળશે. અને સરકારે 3 ડ્રગ્સ છે જે આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ, કેન્સર ડ્રગ, એમાં પણ ઘટાડો કર્યો છે. તો હવે એની પ્રાઇસમાં પણ ઘટાડો જોવા મળશે, જેનો બેનિફિટ ડાયરેક્ટ આપણા સુધી પહોંચશે. હવે સરકારે જે છે એસટીટી, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, તમે શેર ખરીદો, ઓકે, શેર ખરીદો, ફ્યુચર એનો ઓપ્શન કરો, ઇન્ટરડે કરો, બધામાં લાગતું હોય છે ટેક્સ. શેર માર્કેટ સાથે જોડાયેલી ટેક્સ છે. તો એની અંદર સરકારે ફ્યુચર એનો ઓપ્શન માટે, અને ડેરિવેટિવ્સ કહેવાય છે. તો ડેરિવેટિવ શું હોય, ફ્યુચર એનો ઓપ્શન, એ બધું તમે ઇકોનોમીનું જો જોયું હોય, ચેપ્ટર તૈયાર કર્યું છે તો ખબર હશે, નકર અંદર પડવાની જરૂર નથી. ફ્યુચર એનો ઓપ્શન એક શેર માર્કેટમાં આવે જેની અંદર લોકો પૈસા કમાવા માટે પૈસા ઇન્વેસ્ટ કરે. તો આની અંદર કેવું થયું છે, સેબીના ડેટા છે, સેબીના ડેટાનું કેવું એવું છે કે ભાઈ આની અંદર ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ખાસો એવો વધારો થયો છે કમ્પેરેટિવલી 2018ની કમ્પેરિઝન. એટલે આને ડેરિવેટિવ માર્કેટ કહેવાય. અને એમાં મેન ધડાકો શું કર્યો છે કે આમાં 70% લોકો લોસ કરે છે. 70% લોકો લોસ કરે છે. આપણે આ પર્સન્ટેજમાં વાત છે, 10માંથી 7 લોકો આમાં લોસ કરે છે. તો સરકારે એને લોસ અટકાવવા માટે, લોકો આની અંદર ઓછા જાય એના માટે જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે, એફએનઓ, ફ્યુચર એન્ડ ઓપ્શન ડેરિવેટિવ, એમાં વધારો કર્યો છે કે જેથી લોકો ટેક્સના બાબતે થઈને આની અંદર ઓછા જાય તો લોકોનો લોસ ઘટે. ઓકે. અને બેઝિકલી શેર માર્કેટને લઈને પણ ઘણી બધી ભ્રમ છે, જેમ કે ગુજરાતી શેર માર્કેટમાં ભાવતા નથી, પૈસા ઉડી જાય છે. તો એના લઈને પણ મને નિયમિત રૂપે ઇકોનોમી વાઇઝ સ્ટુડન્ટના અને ઘણા બધા લોકો જે શેર માર્કેટ સાથે જોડાયેલા છે અને જેમને ખ્યાલ છે, ઓકે, કે શેર માર્કેટની હું ખાસ એવી ગાઈડન્સ ઇન્ફોર્મેશન આપું છું, તે બધાના સવાલ હતા. તો એને લઈને હું એક ડિટેલ ઇન્ફોર્મેશન પબ્લિક કરી કે ભવિષ્યમાં તમને જોબ મળશે, તમે કમાતા થશો, તો તમે પણ ઇન્વેસ્ટ કરશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ તો હોવી પડે ને, કરવા જોઈએ કે ના કરવું જોઈએ. તો તમને બેઝિક નોલેજ મળે, અને ઓલરેડી જે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે એ પણ કઈ રીતે પ્રોફિટ જનરેટ કરીએ કે એની આપણે ચર્ચા જોશું.
સરકારે જે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ જે છે એની અંદર એ સુધારો કર્યો છે. આનો બેનિફિટ બેન્કિંગ સેક્ટરને મળ્યો છે. જે એનપીએ છે એ ઘટ્યું છે, નોન પરફોર્મિંગ એસેટ. શોર્ટમાં એવું કહું તો 90 દિવસ સુધી સરકારે જે પણ લોન આપી એમાં ઇન્ટરેસ્ટ કે કેપિટલ કોઈ પણ પ્રકારનું રિકવરી ન મળે બેંકને, તો એનપીએ થાય. આનાથી વધારે દિવસ હશે તો બેંક માટે સ્ટ્રેસ એસેટ થશે ને બિલકુલ દિવાલિયા થઈ ગયું કંપની તો એ બેડ લોનમાં કન્વર્ટ થશે. તો આના નિરાકરણ માટે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હોય છે, જેમાં ટાઈમ ટુ ટાઈમ આરબીઆઈ અલગ અલગ ચેલેન્જીસ છે એને કરતા હોય છે. આને લઈને ઘણી વખત કંપની અને બેંક વચ્ચે પણ વિવાદ થાય છે, તો એને સેટલ કરે છે એનસીએલટી, ઓકે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. માની લો બેંક તમને કોઈ નોટિસ આપે એ કાયદાની વિરુદ્ધ હોય તો તમે બચાવ માટે એનસીએલટી નો કોન્ટેક્ટ કરી શકો છો. બધું તો આની અંદર કવર નહીં થાય, પણ એટલીસ્ટ કરંટ અફેરમાં તમે જો રેગ્યુલરલી મારી સાથે જોડાયેલા છો તો ઘણી બધી વસ્તુ ઓલરેડી મેં તમારી સાથે ડિસ્કસ કરેલી છે. હવે સરકાર જોબ ક્રિએશન થાય એના માટે ઘણી બધી વ્યવસ્થા કરી છે. ઓલરેડી જોબ ક્રિએશન માટે સરકાર સ્કિલ ડેવલપમેન્ટ, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આ બધી એક્ટિવિટી સરકાર કરતી જ હોય છે. પણ આ વખતે જે નવી જોબ મળે છે એને પણ બેનિફિટ થાય એના માટે સરકારે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈપીઓ છે એને પણ અહીંયા કામે લગાડેલું છે કે તમે જે પણ નવા એમ્પ્લોયીને કામ મળે એને કંપની સરકારે બેનિફિટ આપશે. એના માટેના ક્રાઇટેરિયા શું છે, એલિજિબિલિટી શું છે, કોને મળશે, કેવી રીતે મળશે, એની કોઈ સ્પષ્ટતા અત્યારે નથી. તો અત્યારે આપણે અહીંયા વધારે ફોકસ કરશું નહીં. હવે કેવું છે, આ ઇન્ફોર્મેશન અત્યારે આવેલી છે, હજી આની અંદર ડિટેલ ઇન્ફોર્મેશન આવશે ત્યારે આપણે એ ડિટેલ ઇન્ફોર્મેશન, મતલબ આ જુલાઈમાં બધું પતી નહીં જાય, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર કન્ટિન્યુઅસ આની અંદર ડિસ્કશન આવ્યા કરશે. હવે સરકારે કસ્ટમ ડ્યુટી છે, ટેક્સટાઇલ, લેધર અને અન્ય ઇન્ડસ્ટ્રી એના પર્ટિક્યુલર પ્રોડક્ટમાં ઘટાડો કર્યો છે, તો એના બેનિફિટ એની ઇન્ડસ્ટ્રીને મળશે. તો ઘણી બધી ઇન્ડસ્ટ્રી આનાથી ખુશ છે. પણ કેપિટલ ગેઇન ટેક્સ વધાર્યો છે, બીજા બધા ટેક્સમાં વધારો કર્યો છે, તો શેર માર્કેટમાં એની નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે. સરકારે પછી એમએસએમઈને સપોર્ટ કરવા માટે ક્રેડિટ સપોર્ટમાં જે મુદ્રા લોન હતી એની લિમિટ 10 લાખ હતી, 10 લાખથી વધારીને 20 લાખ કરી છે. યાદ રાખજો, તરુણ જે કેટેગરી છે, તરુણ કેટેગરી, તો એની અંદર બેઝિકલી 10 લાખની લિમિટને વધારીને 20 લાખ કરી છે. એવા લોકોને મળશે જેને ઓલરેડી લોન લીધી હતી મુદ્રા લોનમાં, રેગ્યુલર ભરી હતી, એને વધારે મળી શકશે. એના ક્રાઇટેરિયા અહીંયા મેન્શન નથી, પણ ભવિષ્યમાં જે પણ હશે આપણને ખ્યાલ આવી જશે. અત્યારે ખાલી જાહેરાત થઈ છે, શું કરશે, કેવી રીતે કરશે એ આપણે આગળ જોશું. સરકારે ફર્ટિલાઇઝર સબસિડીમાં વધારો કર્યો છે ફંડ એલોકેશનને લઈને, ફાર્મરો માટે ગુડ ન્યૂઝ છે. એનપીએમાં પણ સરકાર ઘણા બધા ક્રોપમાં પ્રાઇઝમાં વધારો કરી શકશે. એનપીએ મિનિમમ સપોર્ટેડ પ્રાઇસને લઈને પણ આપણે ઇન્ફોર્મેશન ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે. સરકારે આ વખતે મનરેગાની અંદર જે અલોકેશન છે એમાં થોડો ઘટાડો કર્યો છે. મનરેગા મોસ્ટ એમપી છે, એની અંદર મનરેગા સ્કીમ ગ્રામ પંચાયતની અંદર આવે છે અને એની અંદર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, આધાર અને શું શું સમસ્યા છે, સરકાર કઈ રીતે એનું નિવારણ કરે છે, એ બધી ઇન્ફોર્મેશન ઓલરેડી આપણે મનરેગા વાળું જે ઇન્ફોર્મેશન છે એની અંદર આપણે જોઈ ચૂક્યા છે. હવે ઓલરેડી મેં તમને અહીંયા કીધું હતું કે ભાઈ જે સ્ટાર્ટઅપ્સ હોય એને ફંડિંગ મળે એના માટે સરકારે ઘણી બધી યોજનાઓ લાવી છે અને યોજનાઓની સાથે સાથે જે ટેક્સ એને ભરવો પડતો હતો એમાં છૂટછાટ આપી છે. એન્જલ ટેક્સમાં ફેરફાર કર્યો છે. હવે સ્ટાર્ટઅપ વધારે આગળ આવશે. સરકારે બેઝિકલી ડિફેન્સની અંદર ફંડ એલોકેશન ઘટાડો કર્યો છે. યાદ રાખો, જે ડિફેન્સની અંદર ફંડ છે એ ઘટાડો કર્યો છે. હાલાકી સરકાર લાસ્ટ કન્ટિન્યુઅસ ટાઈમથી જે ડિફેન્સ ઇક્વિપમેન્ટ છે એના પરચેસ કરવામાં સરકારે ઘણો કર્યો છે. મેક ઇન ઇન્ડિયાની અંતર્ગત આપણે બનાવીએ છીએ, પણ સરકારનું જે વધારે ખર્ચ છે, સૌથી વધારે ખર્ચમાંનો ખર્ચ જે છે એ છે ડિફેન્સની અંદર. બરાબર, આપણે જવાનો જે શહીદ થાય એની પાછળ અને એની ટ્રેનિંગ પાછળ વધારે ખર્ચ થાય છે. ડિફેન્સની અંદર એ કવર થશે. પછી બ્લુ પ્રિન્ટ આપેલી છે, જોબ જનરેશન કઈ રીતે કરશે, એમ્પ્લોયમેન્ટ ટોપિક ઇકોનોમી માટે મોસ્ટ એમપી છે. પછી ક્લીન એનર્જી ઉપર ફોકસ કરેલું છે, તો ક્લીન એનર્જી ઉપર જેને પણ પોતાના ઘરની ઉપર સોલર રૂફ લગાડ્યું છે તો એની અંદર સરકાર સબસિડી આપે છે મેક્સિમમ, બરાબર, 78,000 સુધી સબસિડી તમે લઈ શકો છો મેક્સ ટુ મેક્સ એક સોલર ઇન્સ્ટોલેશનમાં. પછી માની લો તમારે મોટો સોલર પાર્ક બનાવવો છે તો પણ તમે સબસિડી મતલબ લોન લ્યો છો, અને આ લોન જે હશે એ કોલેટરલ ફ્રી હશે. લોન બે પ્રકારની, કોલેટરલ અને કોલેટરલ ફ્રી. કોલેટર મતલબમાં તમે કોઈ વસ્તુ ગીરવે મૂકો ને લોન લો. તમે ગોલ્ડ લોન સાંભળેલી છે, એમાં તમારે ગોલ્ડ મૂકવાનું અને પછી તમારે એની ઉપર લોન લેવાની, તો એને કોલેટરલ ટાઈપ લોન કહેવાય. નોન કોલેટરલ મતલબ કોઈ પણ પ્રકારની વસ્તુ ગીરવે મૂક્યા વગર તમે લોન લઈ શકો છો. એ બહુ મોટી વાત છે. સરકારે જે મોબાઈલ ફોનની કસ્ટમ ડ્યુટી ચાર્જર જે છે ક્વોલિટી પ્રોડક્ટ કંપનીની, એના ઉપર ઘટાડો કર્યો છે. તો આપણને બની શકે હવે મોબાઈલ અને જે મોબાઈલના ચાર્જર છે એની અંદર આપણને પ્રાઇસમાં ઘટાડો જોવા મળશે જો બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે, તો અધરવાઇઝ નહીં. સરકારે
હવે જે ઇન્ડસ્ટ્રી કાર્બન ડાયોક્સાઇડનું વધારે ઉત્સર્જન કરે છે એના ઉપર એના જે સ્ટાન્ડર્ડ છે નક્કી કર્યા છે, અને જે આ સ્ટાન્ડર્ડ ફોલો નહીં કરે એના ઉપર એક્શન લઈ શકાશે. ઘણી વખત એવું જોવા મળે કે ઇકોનોમીને બચાવવામાં ઘણી બધી કંપની ઉપર એક્શન ન લેવામાં, કારણ કે કંપની ઉપર એક્શન લઈએ તો કંપનીનો ખર્ચ વધે, કંપની ઓલરેડી પ્રોફિટ ના કરતી હોય તો કંપની બંધ થઈ શકે, તો બેરોજગારી વધે. તો એવા મુદ્દાને લઈને સરકાર એક્શન લેતી હતી, પણ આ વખતે સરકારે ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે કે ભાઈ એક્શન લેવામાં આવશે. પછી વુમન માટે દર વર્ષે સરકાર કંઈક ને કંઈક યોજના લાવે છે. આ વખતે ફંડ એલોકેશન વધારે કરી છે અને ઘણી બધી સ્કીમો લઈને આવી છે. તો અહીંયા સ્કીમોનું નામ આપેલું છે. બધી સ્કીમ અહીંયા કવર નહીં થાય, પણ વન બાય વન આનું ડિસ્કશન આવશે. દરેક સ્કીમ યાદ રાખો. ઘણા બધા વિદ્યાર્થી મને પૂછતા હતા, સર કઈ યોજના, સ્કીમ કઈ કરવાની? બેઝિકલી બધી જ કરવાની, પણ જેનું કરંટ અફેરમાં નામ આવે તો મોસ્ટ ટાઈમ એને ખાસ કરવાની હોય. આમ ઓલમોસ્ટ ખાલી 2 યોજના બાદ કરી દો તો સરકાર હવે જેટલી પણ મહિલાઓ માટે જે યોજનાઓ છે એમાં ઘટાડો કરે છે. તો તમે અહીંયા જોઈ શકો છો બધામાં ડિક્લાઇન જોવા મળે છે, 2ને છોડીને. એક આયુષ્યમાન ભારત છે એમાં વધારો છે, અને બીજી જે છે પીએમ પોષણ સ્કીમ, તો એમાં તમને સ્લાઇટલી વધારો જોવા મળશે. સરકાર એજ્યુકેશન લોન માટે પણ 10 લાખ કરોડ ફાળવ્યા છે, જેમાં 3% હવે સબસિડી પ્રોવાઈડ કરશે. તમે એજ્યુકેશન લોન લ્યો છો, ઓલરેડી એજ્યુકેશન લોનની અંદર ઇન્ટરેસ્ટ રેટ ઓછું હોય છે, એમાં પણ સરકાર 3% સબસિડી આપશે. તો બહુ સારી વાત છે. જે વિદ્યાર્થી ફોરેન જવા માંગે છે એના ખાસ ઉપયોગી થાય છે, અને મોટા મોટા કોર્સિસ જેની ફીઓ લાખોમાં હોય છે, બરાબર, તો એમાં એને બેનિફિટ મળશે. સાયન્સને લઈને અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે, અગત્યની નથી, કંઈ મતલબ અગત્યનો કંઈ ચેન્જીસ નથી કે જે આપણે ફોકસ કરવું પડે, પણ એકવાર ટાઈમ હોય તો વાંચી લેજો. સરકારે હાઉસિંગ સ્કીમ લાવી છે. સૌથી વધારે સારામાં સારી સ્કીમ હોય તો એ ચેક કરી. તો રોટી કપડા મકાન બેઝિક નીડ હોય છે લોકોની. લોકો મહેનત કરીને રોટી અને કપડા તો ભેગું કરી લે. મકાન, પાકું મકાન, બરાબર, ઝોપડપટ્ટી, મતલબ કાચું મકાન નહીં, ગામડું હોય કે શહેર, મકાન બનાવવું મુશ્કેલ થતું હોય. તો સરકારની આ સૌથી સારી યોજના છે, બરાબર, અને મને પણ બહુ ગમે છે. કારણ કે જે લોકો પોતાનું ઘર નથી બનાવી શકતા એના માટે સરકાર એકદમ સામાન્ય ભાવ, ઓકે, એફોર્ડેબલ હાઉસ અર્બન એરિયામાં અને રૂરલ એરિયામાં પાકું મકાન સરકાર આપે છે, જે લોકો માટે ખૂબ ઉપયોગી નીવડે છે. જે વ્યક્તિને અત્યારે વરસાદ પછી વાવાઝોડું આની અંદર ઘર ઉડી જતા હોય, ઘર તૂટી જતા હોય, ફરીથી બનાવવા પડતા, એ લોકોની પીડા એ લોકો જ જાણે છે. તો એક બહુ ખાસ વ્યવસ્થા છે. આનાથી બીજું એવો ફાયદો થાય છે કે શહેરોની અંદર જે જમીન અને મકાનના ભાવ બેફામ વધતા હોય એ પણ નથી વધતા હોતા. આ પણ એક બહુ સારી વાત છે. પછી ટ્રાઇબલ લોકોના જીવનના સુધાર માટે ઓલરેડી આના માટે ઘણી બધી સ્કીમો ચાલતી છે, પણ આમાં ફરીથી ફોકસ કરવામાં આવે છે ઇન્ડિવિજ્યુઅલી, અને એની અંદર ટાર્ગેટ લઈને સ્કીમ વાઇઝ ટ્રાઇબલ લોકોને અપલિફ્ટમેન્ટ કરવા માટે મેઇન એરિયામાં મૂળ સ્ટ્રીમમાં લાવવા માટે, ઓકે, મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે સરકાર મહેનત કરશે. અર્બન રૂરલ એરિયા લેન્ડ રિફોર્મ કરશે, અને બેઝિકલી જે ડિફરન્સ છે લેન્ડ, મેં તમને કીધું એ રીતે સામાન્ય વ્યક્તિ લેન્ડ નથી લઈ શકતો, એને દૂર કરવાનું કામ કરશે. પછી સરકાર એવિએશનને લઈને પણ અહીંયા એરક્રાફ્ટ બજેટને લઈને પણ અહીંયા સુધારો કર્યો છે. એફડીઆઈને અલાઉ કરશે અને બીજા બેનિફિટ લાવશે. પછી ઘણા બધા જે ગિફ્ટ સિટી છે, ઓકે, તો એને પણ અહીંયા ટાર્ગેટ કરવાની વાત કરી છે. વન બાય વન ઇન્ફોર્મેશન આપણે જોશું, આઉટ ઓફ ધ બોક્સ વાળી ઇન્ફોર્મેશન છે એ આપણે કન્ટિન્યુઅસ એનાલિસિસમાં જોશું. અત્યારે જે સૌથી વધારે અગત્યની બાબત છે એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, જે આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. બીજી જે વાત કરી છે, સુપ્રીમ કોર્ટે નીટ એક્ઝામને કેન્સલ કરવાની ના પાડી દીધી છે. એનું કારણ અહીંયા છે કે ભાઈ સિસ્ટમ દ્વારા પેપર લીક કરવાનો કોઈ એવિડન્સ મળ્યા નથી, તો નીટની એક્ઝામો કેન્સલ નહીં થાય. અત્યાર સુધી જે અફવા માર્કેટ ગરમ હતું નીટ એક્ઝામ કેન્સલ નહીં, એની અંદર ફાઇનલ જજમેન્ટ આવી ગયું છે. નેપાળ, શ્રીલંકા આ 2 એવા દેશ છે કે જેને સૌથી વધારે આસિસ્ટ આપણા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અત્યારે, અને હજી પણ મળશે અને ઘણા બધા સમય આગળ મળશે. તો આપણે આપણી નેબર કન્ટ્રીને ઘણા બધા ઉપયોગી થઈ રહ્યા છે. બીજું, સુપ્રીમ કોર્ટની અંદર એક જજમેન્ટ જીએમ મસ્ટર્ડને લઈને ઇન્ફોર્મેશન માંગવામાં આવી હતી, એને લઈને કેસ છે. જીએમ મસ્ટર્ડની જે ક્રોપ છે એને યાદ રાખજો, હાઇબ્રિડ જીએમ જેનેટિકલ મોડિફાઈડ ક્રોપ હશે મસ્ટર્ડની, કે જે એન્વાયરમેન્ટ, બરાબર, જેનેટિકલ મોડિફિકેશન છે, મતલબ એનું કલ્ટિવેશન ગ્રેડ, અને મતલબ એન્વાયરમેન્ટ સામે લડી શકે, પાણી ન મળે તોય ચાલે, અને વધારે પાક આપે, એના માટે આપણે જીએમ ક્રોપ બનાવતા હોય છે. મોસ્ટ એમ્પી ટોપિક છે સાયન્સ ઇન ટેકનો. તો એની જે વેરાયટી છે એ યાદ રાખવાની છે, DMH11. DMH11. તો કઈ કઈ જીએમ ક્રોપ કરવાની હોય છે વિદ્યાર્થીઓનો સવાલ હોય છે. તો બેઝિકલી કરંટ અફેરમાં જેનું નામ આવે, જીએમ ક્રોપ બેન છે ઇન્ડિયામાં, ઓકે, બીટી કોટનથી લઈને અમુક જે પ્રોડક્ટ છે એને બાદ કરી દો. તો જીએમ ક્રોપ જે ખાદ્યમાં ઉપયોગી છે બંધ છે. એનું કારણ એવું છે કે જેનેટિકલ મોડિફિકેશનથી આપણે જે બેક્ટેરિયાના કે અન્ય કોઈ પણ પેસ્ટના ડીએનએ આપણે એમાં ઇન્જેક્ટ કરીએ છીએ, એ આપણે ખાવામાં લઈએ છીએ,
તો બાયો એક્યુમ્યુલેશન થાય છે, મતલબમાં આપણા બોડીની અંદર ટોક્સિક સબસ્ટન્સ વધે છે, જે ટેરેટોજેનિક ઇફેક્ટ કરે છે, મતલબ કેન્સરિયસ ઇફેક્ટ કરે છે, કેન્સર થાય છે. તો એના માટે જીએમ ક્રોપ જે છે એ બેન છે. તો વિદ્યાર્થી મિત્રો, 24 જુલાઈની અંદર જે ટેક્સેશન અને બીજી અગત્યની ઇન્ફોર્મેશન છે એનું આપણે ડિસ્કશન આજે અહીંયા કરી લીધું છે. આવતીકાલે 25 અને 26 જુલાઈનું ધ હિન્દુ એનાલિસિસ સાથે આવશે. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. કોઈ પણ ઇન્ફોર્મેશન ના સમજાણી તો કમેન્ટ કરજો. લાસ્ટ બજેટ માટે તમે જે ફેબ્રુઆરીમાં આપણું એનાલિસિસ અવેલેબલ છે એ જોઈ લેજો. ટેક્સેશન અને બજેટ બધી વસ્તુ તમને ખ્યાલ આવી જશે. જય હિન્દ, વંદે માતરમ.